સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશ વિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। આ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનાર ખોટી માહિતી અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી તત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપવામાં આવ્યા છે, જેથી ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા તેમજ અન્ય જિલ્લાના સાયબર સેલ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશનું નીચે દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખળ ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને તેમના ડાયરેક્શન અનુસાર કુલ 14 ઇસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંનો એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી માળી રહે ધોળિયા ડીસા ખાતેના છે, કે જેણે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે થઈ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। હું આ રીતે આપના સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આવા કોઈ પણ તત્વો હશે જો એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારે જ કડક કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે। જી બિલકુલ, એમની અટકાયત કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા પ્રોડક્શન કરી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં ખાતે છે। જૂનાગઢ જનસંઘ સમયના